નમસ્તે દર્શક મિત્રો. આપણા ગુજરાતમાં રોજ કંઈક અવનવું થતું રહે છે. આજે આપણે સમાચાર જોયા કે કેટલાક આઈએએસ અધિકારીઓ બોગસ સર્ટિફિકેટ રહીને અધિકારી બની ગયા. ગુજરાતમાં 5 આવા અધિકારીઓ છે અને એમાં એક અધિકારી તો સીએમની ખુરશીની બરાબર બાજુમાં બેસે. તો આ બોગસનું જે પ્રમાણ ચાલ્યું છે એ બોગસ માત્ર ને માત્ર આ અધિકારીઓ પૂરતું નથી. આપણે જોયું કે આખા દેશમાં એક મહિલા આઈએએસ અધિકારીનું જે બોગસ પ્રમાણપત્રોના આધારે આખો વિવાદ ચાલ્યો છે, એના આધારે ગુજરાતમાં પણ આ 5 અધિકારીઓની સામે તપાસ થાય એવી શક્યતાઓ ઊભી થઈ છે. કારણ કે આ કેટલીક વિગતો બહાર આવી છે, હજી તો પૂરેપૂરી વિગતો બહાર નથી આવી. તો આ બોગસ વાત જે ચાલી રહી છે, તમામ પ્રકારના બોગસ ટોલ નાકા, નકલી ટોલ નાકા, નકલી પોલીસ, નકલી કોલ લેટર, નકલી વિંગ કમાન્ડર, તો આ આખું જે નકલી સરકારી ઓફિસોથી લઈને ઘણું બધું નકલી ચાલી રહ્યું છે. નકલી શાળાઓ, નકલી કોલેજ, હવે તો નકલી યુનિવર્સિટી પણ આવી ગઈ છે ગુજરાતમાં. તો આ બધા જે નકલીનું આખું એક કલ્ચર ઊભું થયું છે ગુજરાતમાં, તો એની આપણે ચર્ચા કરવી છે. અને એમાં ખાસ કરીને આજે જે સુરતમાં કેટલાક નકલી સર્ટિફિકેટો આપતી એક સ્કૂલ જે પકડાઈ છે, તો એ જે સ્કૂલ પકડાવનારા જે આપણે દીપકભાઈ પટેલ, એ પણ એમની સાથે પણ આપણે ચર્ચા કરીશું. અને આ બધી જ બાબતો છે એના એટલા માટે આ ચર્ચા કરીશું. આપણે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છે તે નકલી સર્ટિફિકેટના દ્રશ્યો જોઈ રહ્યા છે કે એક સ્કૂલ દ્વારા, સુરતની એક સ્કૂલ દ્વારા આ નકલી સર્ટિફિકેટો આપવામાં આવતા હતા. આ આપણે જો સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ, એમાં બાળકોના નામ સાથે એ સર્ટિફિકેટ આપવામાં આવેલા છે, જે આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ ને. તો આ નકલી સર્ટિફિકેટ ગુજરાતના સમાજ વ્યવસ્થાને ખેદાન મેદાન કરી શકે એમ છે. આ સ્કૂલ જે છે, સ્કૂલના જે ફંક્શન થતા હતા એની વાત છે. તો અત્યંત ગંભીર બાબત છે આપણા માટે અને આખા ગુજરાત માટે ગંભીર બાબત છે. કારણ કે સ્કૂલના બાળકોના ભવિષ્ય સાથેના આ ચેડા છે. એટલા માટે આજે આની ગંભીર ચર્ચા કરી છે. આપણી સાથે જોડાઈ રહ્યા છે જે નકલી સ્કૂલ જે પકડી છે એ દીપક પટેલ, કે જે સુરતના જ છે, એ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. અને બીજા આપણે આરસી પટેલ, કે જે પોલીસ વિભાગમાં વર્ષોથી ફરજ બજાવી ચૂકેલા છે અને હવે એ નિવૃત્ત થયા છે. તો આ આખી તમારા બંને મહાનુભાવોનું સ્વાગત છે સત્ય ડેમાં. તો દીપકભાઈ, આ આખી જે સ્કૂલ જે પકડાઈ છે સુરતમાં, તો એ શું છે આખી, કઈ રીતનું ત્યાં ચાલતું હતું, શું ચાલતું હતું, તમે કઈ રીતે ફરિયાદ કરી, એમાં કોણ બોગસ શાળાઓ સાથે જોડાયેલા હતા, એમની પ્રવૃત્તિઓ શું હતી, આ બધું જ જે છે એ થોડું જણાવો. કારણ કે આ માફિયાગીરી જે શરૂ થઈ છે ગુજરાતમાં, એ ગુજરાતને ખેદાન મેદાન કરી નાખશે. જી દીપકભાઈ. આપ સાહેબે મને પ્રશ્ન પૂછ્યો? હા, કે આ શું સ્કૂલ જે પકડાઈ છે સુરતમાં, શું છે જે હમણાં આપણે સર્ટિફિકેટ જોયા? સાહેબ, મારા એક મિત્ર આવ્યા હતા, એમણે કહ્યું કે 2 બાળકો બચારા એડમિશન વગર અટવાય છે અને શાળા સંચાલક એને એલસી આપતા નથી. એવું બહાનું કાઢે છે કે એમની સ્કૂલને સીલ વાગી ગયા છે. એટલે પછી મેં મારા સાથી કાર્યકર મિત્રોને થોડું કહ્યું કે ભાઈ, થોડી હમણાં મારી તબિયત ખરાબ છે, તમે આ જગ્યા પર જાઓ અને તપાસ કરો અને એ શાળાના સંચાલકને મળો કે ભાઈ, બાળકો સાથે આવું ના કરો. તો કે અમારે એમની પાસે બહુ પૈસા લેવાના છે, એ ફી નથી ભરતા, ફલાણું ઢીકણું. એમાં કોઈ સાહેબ એની સગવડ તો અમે અમારાથી, અમારા મિત્રોની મદદથી થોડી ઘણી કરી શકીએ, પણ તમે બાળકનું ભવિષ્ય ના બગાડો. એટલે એ એલસી આપવા તૈયાર થયા, પણ 4-5 દિવસે ધક્કા જ ખવડાયા કરે. એટલે પછી મને કઈ ડાઉટ ગયો. મેં કહ્યું, સ્કૂલ પરના અમારા મિત્રએ કહ્યું કે સ્કૂલના મકાન પર બોર્ડ નથી મારેલું, ખખડધજ મકાન છે, અંદર સંચાલકે હાઈફાઈ ઓફિસ બનાવી છે, બહાર 2-3 4 વ્હીલ ગાડી પડેલી છે. અને મારા મિત્રએ એમ પણ કહ્યું કે આ જગ્યા પર કોઈ બાળકો ભણતા જ નથી.
તો મેં એમને કહ્યું કે જેટલો ખર્ચો થાય તેટલો શાળા સંચાલકનું મોડું પૈસાથી ભરી દો અને એલસી લઈ લો. અમે એ બેન હતા, એ બેનની મદદ કરીને 2 એલસી લઈ લીધા અને એ બેને લીધા, અમે તો લીધા જ નતા, અમે ગયા નતા એલસી લેવા, પૈસા બેનને જ આપેલા અને બેન આપી આવ્યા હતા. પછી એલસી લઈને અમારી પાસે આવ્યા તો એલસી જોઈને અમે ચોંકી ગયા. એ પલસાણા તાલુકો સુરતથી લગભગ અમારા સુરત સેન્ટરથી 25-26 કિલોમીટર દૂર જોલવા ગામ આવ્યું છે. ત્યાં જ્ઞાન ભાસ્કર ઇંગ્લિશ એકેડેમી સ્કૂલમાં બાળકો ભણે છે. ત્યાં પૈસા લેવામાં આવે છે, ત્યાંનું ડાયરી બાયરી બધું આપે છે. એ આપ સબ બધા લોકોએ વિડીયો વિઝનમાં જોયું. પણ એલસી એમણે જે આપ્યા ને સાહેબ, એ સુરતના રાંદેર વિસ્તારમાં પાલનપુર જકાતનાકા કેનાલ રોડ પર ડોન બોસ્કો સ્કૂલના આપ્યા. તો મેં કઈ નહીં ભાઈ, ચાલો પેલા બાળકને આપણે એડમિશન અપાઈ દઈએ. પછી મેં મારા મિત્રને કહ્યું ત્યાં નજીકની કોઈ સરકારી શાળામાં બાળકને ભણતા કરી દો. પહેલા બાળક ભણવું, એનો બાળકનો એક પણ દિવસ અટકવો ના જોઈએ. એટલે અમે એડમિશન અપાઈ દીધું. પછી જે એલસી હતી ને, એટલે ટીસી કહેવાય છે, આ લોકો ટીસી કહે છે, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, એની ઉપર જે સરનામું હતું અમે જગ્યા પર ગયા તો એ જગ્યા પર કોઈ સ્કૂલ જ નહીં ચાલે. એટલે મેં પેલા એ ડોન બોસ્કો નામનું જે એલસી છે, એ એલસી પર જે એડ્રેસ લખેલું ત્યાં કોઈ સ્કૂલ જ નથી. તો એલસી આપનાર માણસ ખોટી જગ્યાએ બાળકોને ભણાવે છે, એની પાસે શાળાની કોઈ માન્યતા હોય એવું લાગ્યું નહીં. એમણે જે એલસી આપ્યું સાહેબ, તો એ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પર જે સરનામું ત્યાં સ્કૂલ જ નહીં. એટલે અમે ફટ અમારા મિત્રને કીધું કે પહેલા પેલું કામ તમે કરો, નજીકના પોલીસ સ્ટેશનમાં એ બેન પાસે ફરિયાદ સામાન્ય કરાવી દો. કાલ ઉઠીને બેન પર ખોટા આરોપ નહીં મૂકે ને આપણે તો દોડી શકીએ ભાઈ, પણ કોઈ મહિલા, કોઈ બેન ક્યાં સુધી દોડશે? તો અમે એનું એડમિશનની પ્રક્રિયા પૂરી કરાવીને પછી વિચાર કર્યો કે આટલાથી આપણું કામ અટકવું ના જોઈએ, કારણ કે આમાં નથી સ્કૂલ જ્યાં બાળકો ભણે છે. 150 જેટલા બાળકો ભણે. દિલીપભાઈ, નવાઈની વાત તો એ છે કે પ્રાથમિક અને માધ્યમિક શાળાના બાળકો ત્યાં ભણે છે, પણ ક્યાં ભણે છે? આપણે હમણાં વિઝ્યુઅલમાં તમે પેલી સ્કૂલ બતાવી ને, ત્યાં નથી ભણતા. એની અમે તપાસ કરી હતી, ગલીમાં 2-4 મકાન ભાડે રાખેલા છે રેસ્ટોરન્ટમાં. અહીંયા ગાળા ટાઈપ મકાન કહેવાય સુરતમાં. તો એ મકાનમાં બાળકો ભણે. એટલે અમે થોડી સર્ચ કર્યું કે આને આપણે સાહેબો સુધી જે શિક્ષણ વિભાગના જે અધિકારીઓ છે એ આ દરોડો જે પાડ્યો એ આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે. જી બોલ, ચાલુ રાખો. હાજી. તો અમે લોકોએ સુરતના જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ જયેશભાઈ છે, અહીંયા અમારા જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથભાઈ છે, અમારા પોલીસ કમિશનર સાહેબ છે, પછી જિલ્લા લેવલના સાહેબ છે, એ બધા માટે એક ફરિયાદ બનાવી અમે અને આ ડોક્યુમેન્ટની ઝેરોક્ષ કરાવી અને એ બધાને આપતા પહેલા મેં એક શરત કરી સાહેબ કે સાહેબ અમે આપીશું ને તો કાલે એ લોકોને ખબર પડી જશે સ્કૂલ વાળાને, અને સ્કૂલ વાળા છટકી જશે, ભાગી જશે, કારણ કે જગ્યા પર તો કઈ છે નહીં, નથી સ્કૂલનું બોર્ડ, નામ, પાટિયું. તો આ માફિયા, લૂંટારા, ચોર, શાળા સંચાલકો ફરાર થઈ જશે. એટલે સાહેબ પ્લીઝ, અમે તમને ફરિયાદ આપીએ પણ થાય, અને તમે એક જ સમયે જેટલી પણ ડોન બોસ્કો પબ્લિક સ્કૂલ સુરતના તમારા ચોપડે હોય ત્યાં એક જ સમયે તમે આ જ્ઞાન ભાસ્કર ઇંગ્લિશ એકેડેમી સ્કૂલ છે ત્યાં રેડ પાડો.
એટલે સાહેબ રેડ પાડવાનું નક્કી થયું. અમારા સુરતના ભગીરથભાઈ પરમારે તો પરફેક્ટ કામ કર્યું સાહેબ. સવારના અર્લી મોર્નિંગ વરસતા વરસાદમાં એમની આખી ટીમ સરકારી ગાડી લઈને પહોંચી ગઈ ડોન બોસ્કો સ્કૂલ પર. એ રીતે એ જ સમયે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના તાબામાં આવતા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિરલભાઈ ચૌધરીએ પણ પહોંચવાનું હતું. અહીંયા બહુ મોટું અમે જે કહેતા હતા ને, જે શક અમારા દિમાગમાં પનપતો હતો ને, એ ઉભો થયો. અમને સાહેબ જાણવા મળી ગયેલું કે અમે જ્યારે સમય નક્કી કરે કે આવતીકાલે આપણે રેડ પાડવાની, એના 2-3 કલાકમાં શાળા સંચાલક એમની શાળાના તમામ બાળકોને વોટ્સએપ પર મેસેજ કરીને કહે છે 2-3 દિવસ સ્કૂલ બંધ. એટલે અમે ભરોસો એટલે તંત્ર ફૂટેલું હતું ને, મતલબ એ થયો ફૂટેલું. હવે અમે સાહેબ જે ભરોસાથી આગળ વધી રહ્યા હતા એ અમારા વિશ્વાસ ને ભરોસાને સાહેબ બહુ મોટી ઠેસ લાગી. તેમ છતાં સાહેબ અમે સંયમ જાળવ્યો આખો દિવસ. 2 અધિકારીને થોડીક નોટ મોકલી અને રાત્રે 10 વાગે નાની એવી આખી ઘટનાનું વિવરણ કર્યું અને તમારા જેવા સાથી મિત્રોને, સુરતના તમામ શાળાના આચાર્યોને, શિક્ષણ ક્ષેત્રે જે હતા ને એમને જ મોકલ્યું છે. મીડિયા સુધી હજુ અમે ગયા નહોતા. અને દિલીપભાઈ, આ પહેલો પ્રસંગ છે કે હું મીડિયા સમક્ષ આ મેટર લઈને આવ્યો છું. કારણ કે મારે આ ડોન બોસ્કોને નથી પકડવી, જ્ઞાન ભાસ્કર ઇંગ્લિશ એકેડેમી નથી પકડવી. આવું રાજકોટમાં ચાલી રહ્યું છે, આવું અમારા તાપી જિલ્લામાં પણ ચાલી રહ્યું છે. અને વારે તહેવારે આવી સ્કૂલો પકડાય છે. સ્કૂલો સાહેબ પકડાય, જે ધંધો કરે એ ના કરે, એની સાથે મારો શિક્ષક જીવને કોઈ લેવા દેવા નથી સાહેબ. પણ મારા બાળકો 150 જેવા બાળકો ના હાથમાં તમે બોગસ સિક્કા મારેલું, એમાં આચાર્યની સહી કરેલું, અને જ્યાં સ્કૂલ નથી એવી સ્કૂલોના નામે એલસી છાપેલા દસ્તાવેજો આપો તો સાહેબ એ બાળકના ભવિષ્યનું શું, એના મા બાપનું શું, એને પૈસા ભર્યા હોય એનું શું? કેટલા સમયથી આ ચાલતી હતી સ્કૂલ દીપકભાઈ? આજ કેટલા સમયથી આ સ્કૂલ ચાલતી હતી? એવું કહેવાય છે કે 2-1 વર્ષથી ચાલતી હતી. એ થોડો પ્રકલ્પ મને અંદર ખાને મેં બીજી બી તપાસ કરી છે. એમાં મેં જે શક કરું છું ને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના અધિકારીઓ પર, એ પર પ્રકાશ પાડીશ અને એ એમના શબ્દો ને આધારે હું શંકા રજૂ કરું છું. એ થોડી આગળ વાત કરીએ. ઓકે, તો બોલો સાહેબ. હા બરાબર. તો પછી આ રેડ પાડ્યા પછી શાળા સંચાલક ભાગી ગયા? રેડ પાડ્યા પછી નહીં, એ પેલા ભાગી ગયા. એના એડવાન્સ 1 દિવસ પહેલા વોટ્સઅપ ગ્રુપમાં બાળકોને મેસેજ મૂક્યો કે ભાઈ શાળાઓ 2-3 દિવસ બંધ રહેશે. બરાબર. પછી એ શાળા સામે એની સામે કોઈ પગલા ભરાયા છે? નોટિસ અપાયો હતો તો પોલીસ ફરિયાદ થઈ હોય? જે તે સમયે અધિકારીઓ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, સરકારી શાળાના આચાર્ય અને બીટ નિરીક્ષક લઈને જગ્યા પર જાય છે. ત્યાં આગળ એ લોકો જાય છે, મંજીરા વગાડે છે. અમે એને ફોન પર કહીએ છીએ કે સાહેબ તમારી પાસે પાવર છે, આ જે સ્કૂલ છે ને ત્યાં તાળું મારેલું, તમે એની ઉપર બીજું સીલ મારો કે નોટિસ મારો કે આ કોઈએ સરકારની પૂર્વ મંજૂરી વગર, નજીકના પોલીસ અધિકારીની મંજૂરી વગર આ શાળા ખોલવી નહીં. કારણ કે સાહેબ એ તો બહુ મોટો જખીરો હતો. 150 બાળકોના
શૈક્ષણિક અસ્તિત્વના પુરાવા, તો અધિકારીઓએ સાહેબ અમારી વાત ના માની અને અમે એને કહ્યું ત્યારે અમને એમ કીધું કે અમે નજીકની શાળાના અમારા આચાર્યોને ચોકીમાં બેસાડીએ છીએ. હા અને સાહેબ બીજી વાત, અમે એમને રિક્વેસ્ટ કરી કે સાહેબ જગ્યા પરનું પંચનામું તો કરો. તો મને ફોન પર એમ કે છે મેં ગાડીમાં બેઠા બેઠા પંચનામું કરી નાખ્યું છે. મેં એ વિરલભાઈ સાહેબને કહ્યું કે સાહેબ ઘરે જઈને પંચનામું કરવું હતું ને, ગાડીમાં બેસીને દીપકભાઈ, આ એક સુરત હમણાં આપણે જાણીએ છીએ, રાજકોટમાં પણ 11 દિવસ પહેલા એક સ્કૂલ પકડાઈ છે અને આ બીજા જે કેટલાક આરોપીઓ અગાઉ પણ આવી લગભગ ઓછામાં ઓછી 8 થી 10 સ્કૂલો પકડાઈ છે. આ હિતેશ ઘનશ્યામ કે જે સુરતના કેટલીક શાળાઓને પ્રમાણપત્રો આપવાનું કામ કરતા હતા, આ તમારી તમે જે પકડી શાળાનો જે રિપોર્ટ છે, તો આ આવી માત્ર 1-2 શાળાઓ ચાલે છે એવું નતું. આ ગૌરી પ્રાઇમરી સ્કૂલ કે જે રાજકોટમાં ચાલતી હતી, તો આ માત્ર સુરત પૂરતું તમે પકડ્યું છે એની ચિંતા તમે બરાબર કરી છે. તમારી વાત પણ એવી છે કે માત્ર સુરત જ નહીં, બીજે પણ આ તમે જે ચાલી રહ્યું છે બીજા લોકો પણ જાગૃત થાય એ માટેનો તમારો પ્રયત્ન હતો. હા, પછી આગળ શું થયું એમાં? પછી એની સામે કોઈ પોલીસ ફરિયાદ આજ સુધી થઈ છે કે નહીં? સાહેબ અમને તો ના કેવું જોઈએ, પણ ધમકી આપવામાં આવી છે કે તમે વિડીયો વાયરલ કર્યો તો અમારી પર કેસ થશે. હા હા, તમે વિડીયો બતાવ્યો ને? હા, તો અમે છે ને અમારી માએ આ વિડીયો ફરીથી જોઈએ. હા હા હા, તમને શું કહ્યું હતું? બોલો. વારંવાર બતાવો. હા હા, શું કહ્યું હતું તમને? અમારા 2 મિત્રો પણ છે અને એમણે અધિકારીને પૂછીને જ વિડીયો બનાવ્યો છે. બરાબર. તો શું આ વિડીયો જાહેર કરશો તો શું કહ્યું તમને? શું ધમકી આપી તમને આ વિડીયો જાહેર કરશો તો? તમે આ વિડીયો ઉતારી શકો નહીં, જાહેર કરી શકો નહીં, તાત્કાલિક ડિલીટ કરાવો બધે. દિલીપભાઈ, દીપકભાઈ જરા એટલી સ્પષ્ટતા કરો કે આ ધમકી તમને કોણે આપી? કોઈ અધિકારીએ આપી કે કોઈ સંચાલકે આપી? મને નથી આપી સાહેબ. આ જેને આપી જે મારા મિત્રો ગયા હતા ને, હા, એમને આપી. હા, અધિકારીઓ આપી. તો એની સામે ગુનો થઈ શકે છે? થઈ શકે છે. થઈ શકે છે, એની સામે ગુનો દાખલ થાય. હા, તો આપણે દીપકભાઈ, આપણે આરસી પટેલ, હાલો, અમારી સામે અમે તો કહ્યું, મેં તો મેસેજ લખ્યો, ટેક્સ્ટ મેસેજ. સાહેબ અમે તો આશા રાખીએ છીએ, અમારા જીવના જોખમે અમે આ બધું પકડીએ છીએ, તો સાહેબ અમારે કઈ બીજો અમારો આશય એ છે કે એફઆઈઆર ફાટે, અમારી પર પણ ફાટે, કારણ કે અમારા હાથમાં બોગસ સર્ટિફિકેટ છે. પટેલ સાહેબ, આરસી પટેલ સાહેબ છે, એમના પોલીસ સ્ટેશનમાં કોઈ બોગસ ડોક્યુમેન્ટ લઈને જાઓ તો સાહેબ પહેલો ગુનો મારી પર દાખલ કરવો જોઈએ. પછી ભલે ના દીપકભાઈ, એ રીતે ના હોય. તમે લઈને જાઓ પણ પબ્લિક ઇન્ટરેસ્ટમાં લઈને ગયા હોય તો જ્યાંથી ઓબ્ટેન થયું હોય, જ્યાંથી મેળવ્યું હોય, એ જગ્યાએ કોના હસ્તક હતું આ ખોટું રેકર્ડ, એ તમે પ્રતિનિધિ તરીકે અથવા ફરિયાદી તરીકે તમે પોલીસમાં જઈને જાહેર કરી શકો છો. માત્ર ટેમ્પરરી કબજો તમારી પાસે હોય તો તમારા ઉપર ગુનો દાખલ થાય એવું નથી. જ્યાં આ ગુનાનું જેને સાચવ્યું હોય, ઉપયોગ કર્યો હોય, જ્યાં બનાવ્યું હોય અને ત્યાંથી તમે લઈ અને ફરિયાદીને લઈને જાઓ, ભોગ બનનારને, અથવા તમે લઈને જાઓ તો તમારા ઉપર કોઈ ગુનો ના બને. હા, દીપકભાઈ, આપણે પટેલ સાહેબ પાસેથી થોડું જાણીએ કે આમાં કયા પ્રકારનો ગુનો દાખલ થઈ શકે છે, કઈ કઈ કલમો લાગી શકે છે? હા, ધન્યવાદ દિલીપભાઈ. દીપકભાઈએ ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી છે અને સમાજના એક શિક્ષણના વિષયની અંદર ખૂબ જાગૃત કામ કર્યું છે. એ બદલ દીપકભાઈને, તેમના મિત્રોને અને તેમને જેને સહકાર આપ્યો એ તમામને હું ધન્યવાદ આપું છું. હવે વાત એમ છે કે કઈ કલમો નીચે દાખલ થાય એ તો સામાન્ય રીતે ફોર્જ ડોક્યુમેન્ટ, ખોટો દસ્તાવેજી પુરાવો ઉભો કરવાનો આની અંદર જૂના પ્રમાણે આઈપીસી 467-68-71 પ્રમાણેનો ગુનો દાખલ થાય.
નવા કાયદાનો અમલ થયો છે 1/7 એટલે એ પ્રમાણે પણ થાય જે કલમો લાગતી હોય. પણ વાત એ છે કે આ જે ફોર્જ ડોક્યુમેન્ટની બનાવવાની આખી સ્કૂલ બનાવતી સ્કૂલ પકડી છે દીપકભાઈએ, એની અંદર એમણે રજૂઆત કરી છે, થરલી કરી છે. એમણે ત્યાંના શિક્ષણાધિકારી, તાલુકાના કક્ષાના અધિકારી, પોલીસ કમિશનર સાહેબ, આ બધાને બહુ સરસ રીતે એમણે આયોજન કરીને મુલાકાત કરી છે અને ડોક્યુમેન્ટ પોતાના કબજામાં ખોટા ડોક્યુમેન્ટ રાખી રહ્યા છે. એ બહુ સારું કામ કર્યું છે. પણ દીપકભાઈએ કીધું કે એમણે વાત ગુપ્તતા રાખવા માટેની જે વાત કરી હતી એના થોડા જ કલાકો પછી આ મેસેજ લીક થઈ ગયો છે. તો દીપકભાઈ, તમે એ ફોડ પાડો કે કયા અધિકારીએ આ મેસેજ ફરતો કરી દીધો. કેમ કે તમે તો 2-4 અધિકારીને તમે જાણતા હતા આ વાત કે જ્યાં સુધી રેડ સક્સેસફુલ ન થઈ જાય ત્યાં સુધી કોઈએ કોઈ માહિતી લીક કરવી નહીં, કે જે વાત થઈ. તો આવું થાય છે સાહેબ. એટલે શિક્ષક જે શિક્ષણ વર્ગની અંદર, એજ્યુકેશનની અંદર જે મોટા અધિકારીઓ છે એમની પણ આ કેસની અંદર મને છેક સુધી સાંઠગાંઠ દેખાય છે. એમના કઈ આશીર્વાદ હોવા જ જોઈએ. સર, આ તરફ હું જાઉં છું. મેં આ બંને અમારા સુરતના સક્ષમ સત્તાધીશ અધિકારી ચોકીદારો ને કહ્યું હતું કે મારા 40 વર્ષના શિક્ષક તરીકેના અનુભવથી સાહેબ હું 2 હાથ જોડીને પગે લાગીને કહું છું, હું થાકી ગયો છું, મારી પાસે શક્તિ નથી, હું અત્યારે બીમાર ચાલી રહ્યો છું. સાહેબ, હું તમારા શરણે આવ્યો છું અને આ એટલું ગુપ્ત કામ કરજો સાહેબ કે આ એક પણ જણ છટકી ના. તેમ છતાં સાહેબ છટકી ગયા. અને ત્યારે પણ મેં કહ્યું હતું, ટેક્સ્ટ મેસેજ લખીને કહ્યું હતું કે આ અધિકારી પર મને ભરોસો નથી. વિરલભાઈ ચૌધરી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી. હવે એ બાબતે થોડુંક આગળ વાત. આ વિરલભાઈ ચૌધરી વલસાડ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી છે. વલસાડ તાલુકાની લગભગ 100 જેટલી આવી ખાનગી શાળાઓનું એમણે નિયમિત નિરીક્ષણ કરવાનું. બીજું કે એમના તાલુકામાં જેટલી પણ નવી શાળાઓની મંજૂરી આપવા પૂર્વે એમણે સ્થળ તપાસ કરવાની, મકાનની ચકાસણી કરવાની હોય છે, મેદાનની ચકાસણી કરવાની હોય છે. અને આ જ વિરલભાઈએ મને કહ્યું હતું કે દીપકભાઈ, આ સ્કૂલ અમાન્ય છે. આ વિરલભાઈ મને કહ્યું હતું. અને હું સાહેબ ના બોલવું જોઈએ, હું કોઈ નાત જાતમાં નથી માનતો. એમણે એમ કહ્યું હતું કે આ પરપ્રાંતિયો આવીને આ બધા ધંધા કરે છે. તો મેં કહ્યું સાહેબ, તમે શું કરો છો? તમારે તાત્કાલિક તમારા વિસ્તારમાં ઓફિસમાં બેસીને ખાલી કાગળિયા પર સહીઓ નથી કરવાની, તમારે તમારી તમામ શાળાઓનું નિયમિત નિરીક્ષણ કરવાનું છે. અને પટેલ સાહેબ, બંને પટેલ સાહેબ એ તો કરતા જ નથી. હા, જે કરતા હોય તો આવું થાય નહીં. મને બોલવા દો. ગુજરાત હાઈકોર્ટમાં એ લોકોએ એફિડેવિટ આપીને કહ્યું છે કે અમારા નિરીક્ષકોએ નિયમિત નિરીક્ષણ કરવાનું. શાળાની મંજૂરી આપતા પૂર્વે બધી ચકાસણી કરીને બધા દસ્તાવેજો લેવાના છે. અને જ્યારે વિરલભાઈ ચૌધરીને આ ખબર છે કે અહીંયા સ્કૂલની મંજૂરી નથી આપવામાં આવી, તો સાહેબ 2 વર્ષથી શું ચાલે? 150 બાળકો કેમ ભણે છે ત્યાં? બરાબર. તો આ સ્કૂલ કોની હતી? કોની? તો હવે સ્કૂલના માલિકો વિશે, સંચાલકો વિશે થોડો ફોડ પાડો તો ચર્ચામાં મજા આવે. કોણ માલિક? હા, કોણ એના? એ કોની સ્કૂલ કોની હતી? એ કોઈ અભય વિનય મિશ્રા કરીને છે. હા, બરોબર, અભય મિશ્રા કે વિનય મિશ્રા. પણ સાહેબ એની પણ માલિકી છે કે નહીં એ પણ તપાસનો વિષય ને, એ આપણે કહી ના શકીએ ને સાહેબ. દીપકભાઈ, આવી પ્રાથમિક માહિતી તો હોવી જોઈએ. કેમ કે જયારે ડિબેટ કરીએ છીએ આપણે
ત્યારે આ મેં માહિતીઓ પ્રાથમિક માહિતીઓ આપણી પાસે હોવી જોઈએ. અન્યથા ક્યારેક શું છે આપણે ક્લેમમાં આવી જઈએ, કેમ કે આપણે નહીં, સર, મોગમમાં નહીં, અત્યાર સુધીમાં વાત કરીએ છીએ, મોગમો કરીએ છીએ ને. નહીં સર, મોગમ નથી કરતો હું. મેં એ શાળા સંચાલક સાથે વાત કરી છે. હમ. એનો મેં મારી ફરિયાદમાં નંબર આપ્યો છે અને નામ આપ્યું છે. બરોબર છે. અને આપ મેં આપની અધિકારીને ફરિયાદની કીધું, કોપી પક્ષ પ્રેક્ષક દર્શકોને બતાવો ને, આપની ફરિયાદની કોપી દર્શકોને બતાવો. સર મેં કોપી તમને મોકલી નથી. જી. એ મારી ભૂલ છે સર. ના ના ના, એવું ના હોય દીપકભાઈ. આ તો શું છે કે ડિબેટને થોડી વધુ પ્રજાકીય બનાવવી પડે આપણે, કેમ કે પ્રજાને આમાંથી માહિતી મળે. સર હું કાલે પણ દવાખાને હતો, આજે પણ દવાખાને 4 વાગે સુધી હા, દવા. ના ના, તમારી ઓહો, તમારી તબિયત સારી એ નથી, એ વાત તો તમે મને વાત ખબર કરી હતી. હા હા, તો આમાં દીપકભાઈ મૂળ વાત એ છે કે આટલી બધી વિગતો તમે આપી શિક્ષણ અધિકારીને અને પોલીસને, તો બંનેમાંથી કોઈ હજુ સુધી કોઈ પગલા જ નથી ભર્યા. કોણ શાળા સંચાલક છે, ક્યાં રહે છે, શું છે, કેમ ભાગી ગયા, ક્યાં ભાગી ગયા? સાહેબ લગભગ 26/6 પેલી બેને ફરિયાદ કરેલી છે. હા, ઓહો, તો લગભગ મહિનો થવા આવ્યો. 1 મહિનો થયો. હા, અને અમે સાહેબ 4-5 દિવસ પહેલા જ બધી ફરિયાદ કરી. હમ, અમે રાહ જોતા હતા કે અમારે પિક્ચરમાં નથી આવવું. અધિકારીઓને પોલીસ વિભાગ જાતે સાહેબ કાર્યવાહી કરે એવી અમે અપેક્ષા રાખી. હમ, પણ આ તો ચોરી પર સીના ચોરી. અમારા મિત્રને ધમકી આપે, વિડીયો ડિલીટ કરો. વિડીયો ડિલીટ કરો. હા, હા, તો બહુ ગંભીર બાબત છે ખરેખર. સરકારે તાત્કાલિક આ ધોરણે પગલા ભરવા જોઈએ. અને શિક્ષણ પ્રધાન તો આપણે સુરતમાં જ છે, હોમ મિનિસ્ટર સુરતના છે, આખી સરકાર ત્યાંથી ચાલી રહી છે. સુરતની પગલા ન ભરે. ગૃહમંત્રી સુરતમાં છે, શિક્ષણ મંત્રી સુરત, હા, અને છતાં પણ આવું ચાલે. અને પ્રદેશ અધ્યક્ષ સુરતમાં છે. પ્રદેશ અધ્યક્ષ, હા, આખી સરકાર ત્યાંથી ચાલે છે. અને પાટીલ જ સૂચના આપે છે પ્રમાણે ભૂપેન્દ્ર પટેલ કરે છે, તો આટલું ન કરી શકે? અમને કહેવામાં આવે છે વિડીયો ડિલીટ કરો. અને હું ના, દિલીપભાઈ આ તમને તો કહું છું, તમે પણ હું તમને ધમકી આપું, વિડીયો ડિલીટ કરો. આ તો એવી જ વાત થઈ ને. એ રીતે ધમકી તો કેવી રીતે આપી શકે? તમે કોઈ પણ વિડીયો ઉતારી શકે છે. ઇવન સીસીટીવી કેમેરા મૂકેલા છે સરકારે દરેક જગ્યાએ કે ભાઈ કોઈ પણ ગુનો થતો હોય તો એને પકડવા માટે સીસીટીવી કેમેરા મૂકેલા છે, કાયદેસર કરેલા છે. તમે આજે તમારા વિડીયોમાં બાળકના એલસી માં નામ જાહેર કર્યું છે ને સાહેબ, તો હું તમારી પર ગુનો દાખલ કરાવીશ. પટેલ સાહેબ ને પૂછી લો. પણ સરકાર કઈ નહીં કરે. તમે બધું જ કરશો. સરકાર તો સરકારને કે પોલીસે કે શિક્ષણ વિભાગે એને કશું જ નહીં કરવાનું. દિલીપભાઈ, જનતાએ સાહેબ પોતાની ફરજ નિભાવવી જ પડશે. હા, દિલીપ, આવા સાહેબ, અરે સાહેબ, બીજી વાત સાહેબ. સાહેબ આ ડોન બોસ્કો સ્કૂલ ના સર્ટીઓ સુરતની જેટલી પણ શાળામાં હોય ને એના ક્રોસ વેરિફિકેશન થવા જોઈએ. તમામ સ્કૂલના. સાચે. બીજી વસ્તુ, છેલ્લા 2 વર્ષમાં જેટલા પણ નવા એડમિશન એ લોકોની સ્કૂલોમાં ગયા હોય, એ શાળાના આચાર્યને મારી વિનંતી છે કે ભાઈઓ, મારા ગુરુદેવો, મારા સાથી મિત્રો, તમારે તમારી ચામડી બચાવવી હોય તો જેટલા પણ તમે નવા એડમિશન આપ્યા છે ને એના તાત્કાલિક ક્રોસ વેરિફિકેશન કરાવો. નહીં તો હું દીપક પટેલ તમામ આચાર્યો પર કેસ કરવાનો. પણ દીપકભાઈ, આમાં એક મોટો પ્રશ્ન એ ઉભો થાય છે કે આ લિવિંગ સર્ટિફિકેટ શા માટે લોકો લેતા હતા? એનું કારણ શું? આ જો આપણે સ્કૂલ જોઈ રહ્યા છે કે જે આ સ્કૂલ બોગસ સ્કૂલ તરીકે દીપકભાઈ કહી રહ્યા છે, એનું આ બિલ્ડિંગ છે, તો આ સર્ટિફિકેટ લેવામાં શા માટે આવતા હતા? શા માટે લેતા હતા? એનું કારણ શું છે? ઓછી ફી હતી એટલા માટે, ફી વધારે હતી એટલા માટે, અથવા તો બીજા કોઈ કારણ છે? સાહેબ, પારકું બૈરું લાલી લિપસ્ટિક કરીને નીકળે ને ઘરની બહાર તો બધા રૂપાળું લાગે. આ લોકોએ જે એમને ડોક્યુમેન્ટ બનાવ્યા એમાં ડાયરી પર, સ્કૂલ ડાયરી પર જુઓ કેટલો લક્ઝરિયસ ફોટો છે. સાહેબ, છેતરનાર માણસ છે ને જાદુગર હોય છે. સાહેબ, ઉપયોગિતા શું આ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની? જુઓ સાહેબ, આટલા બધા આમના અંદર સાહેબ, અંદર શિક્ષકોના ફોટા છે.
એની લાયકાત તો જુઓ તમે એ તમારા ડિસ્પ્લે પર લાવો સાહેબ. શિક્ષકોનો ગ્રુપ ફોટો એમ કે અમારી આમ હું કે નહીં અમારી જો સાહેબ તમે સાહેબ જો શિક્ષકોનો ગ્રુપ ફોટો છે સાહેબ. હા આ બધું ફ્રોડ, યસ, આ બધું ફ્રોડ. આવા બોર્ડ માર્યા છે સાહેબ રોડ પર. હા હા આ પણ ફ્રોડ હા સાહેબ. માણસ અંજાઈ જાય. હા, આ તો બહુ સિરિયસ વાત કહેવાય, બહુ ગંભીર બાબત કહેવાય. દીપકભાઈ, આ ગંભીર એટલા માટે છે, વાત સાચી છે. આમ આ ગંભીર એટલા માટે દીપકભાઈ કે તમારા જેવા જાગૃત નાગરિકે આ વસ્તુ પકડ્યું છે, અને માત્ર સુરત જ નહીં, આ દરેક જિલ્લાઓમાં આ ચાલી રહ્યું છે. આપણે જોયું કે 11 દિવસ પહેલા જ રાજકોટમાં પીપળિયામાં જે 2019 થી એક સ્કૂલ ચાલતી હતી અને દુકાનમાં ચાલતી હતી, અને એ ગૌરી પ્રી પ્રાઇમરી સ્કૂલ તરીકે જે ઓળખાતી હતી, અને 33 વિદ્યાર્થીઓ ત્યાં ભણતા હતા દર વર્ષે. 5 વર્ષથી આ ચાલતી હતી, 1 થી 10 ધોરણના બાળકો માટેની. તો માત્ર આ સુરતની રાજકોટમાં પકડાય છે, અને આવા ઓછામાં ઓછા 10 જેટલા બનાવો તો આપણે હમણાં જોયા કે આવા 10 જેટલા આરોપીઓ એની સાથે જોડાયેલા હતા. તો એક અંદાજ છે કે દરેક જિલ્લામાં ઓછામાં ઓછી 10 થી 15 આવી સ્કૂલો ચાલતી હોવી જોઈએ કે બોગસ, કે જેની કોઈ મંજૂરી જ નહીં હોય. અને આ રીતના ખોટા સર્ટિફિકેટ આપનારાઓ તો ઘણા બધા અગાઉ પકડાયા છે, અને એના આધારે આગળ ભણે પણ છે, અને ભણતા ઉપરાંત પછી આ પ્રકારની બીજી કોલેજમાં જઈને ડિગ્રીઓ લેતા હોય છે, અને આ રીતે સરકારી નોકરી પણ મેળવી લેતા હોય છે. તો આ ખરેખર બોગસ શાળાના વિદ્યાર્થીઓ જે આ રીતે લે છે અને પછી નોકરી મેળવીને ત્યાં શું કરી શકવાના છે. તો આપણે પટેલ સાહેબ પાસેથી આરસી પટેલ સાહેબ પાસેથી આપણે થોડું જાણીએ કે શું આ સમાજ વ્યવસ્થા કઈ તરફ જઈ રહી છે, શા માટે લોકો આવું ખોટું કરી રહ્યા છે, એના કારણો શું છે, એની અસર સમાજ ઉપર શું પડી રહી છે. ધન્યવાદ. હવે જો બે વાત છે કે આજે તો આપણે મુદ્દો સ્કૂલ લિવિંગનો કરીએ છીએ. સ્કૂલ લિવિંગનો મહત્તમ ઉપયોગ એડમિશન માટે અને ઉંમરના પુરાવા માટે, બે માટે જ થતો હોય છે. એ કોઈ પણ નવી જગ્યાએ જઈએ ત્યારે સ્કૂલ લિવિંગ લાસ્ટ સ્કૂલ હોય એનામાં 2 વસ્તુ લખેલી હોય છે. એનું સાચું નામ લખેલું હોય છે અને એની અંદર એની જન્મ તારીખ લખેલી છે. આ ઉંમરના પુરાવા તરીકે મહદઅંશે વપરાય છે અને એડમિશન વખતે વપરાય છે. હવે આપે કરી કે ગુજરાતની અંદર લગભગ બધી જ વસ્તુ, સરકારી કચેરીઓ અને મામલતદાર કચેરી અને બધી કચેરીઓ ડુપ્લિકેટ પકડાય છે. બધી ડુપ્લિકેટ વ્યવસ્થા સરકારના પેરેલલ ઊભી થયેલી પકડાય છે. વર્ષોથી ચાલતી આવતી હતી. ક્યારે પકડાઈ, કેટલી વખત પકડાઈ, પણ હું આપને વાત કરું કે આજથી 25 વર્ષ પહેલા ગુજરાતની અંદર કેટલીક સરકારી હોસ્પિટલોમાં પણ પરપ્રાંતીય જ, હું ફરતી શબ્દ વાપરીશ દિલગીરી સાથે, કોઈ કહેવાનો બીજો હેતુ નથી, પણ પરપ્રાંતીય કેટલાય ડોક્ટરો ગુજરાતની અંદર ભરતી થઈ ગયા હતા. એમાં કેટલા કમ્પાઉન્ડો બહાર નીકળ્યા હતા. હવે બીજી કેટલીય જગ્યાએ તમે જુઓ કે ફરજી ડિગ્રી લઈ લે છે લોકો, તો એ ખોટી યુનિવર્સિટીઓની ડિગ્રી આધારે નોકરી મેળવી લે છે. અને સરવારે શું થાય છે કે ક્વોલિફાઈડ માણસો સરકારને મળતા નથી અથવા નોકરીમાં મળતા નથી. રહી વાત એવી કે સરકારમાં આટલું પોલમપોલ ચાલે છે, એમ છતાં વર્ષોથી આવી રેડોએ થાય છે. આ તમે રાજકોટની વાત કરી, ચાહે સુરતની વાત હોય, અને દીપકભાઈએ કેટલી વ્યથા, એમની વાતની અંદર કેટલી વ્યથા છે કે એમને કોઈએ સાંભળવાની પૂરેપૂરી તસ્દી નથી લીધી. હા કર્યું છે, સાથે આવ્યા છે, બધું જ થયું છે, પણ કમને સાથે ગયા છે કે નતું જવું ને જવું પડ્યું છે. તો દીપકભાઈએ કીધું એમ પંચનામું નથી થયું, એની અંદર કોઈ ધારી તપાસ નથી. અને 24/6 આ ઘટના હોય જ્યારે સરકારના શિક્ષણાધિકારી અથવા તો તાલુકાના અધિકારી, પોલીસના અધિકારી સમક્ષ આ વાત આવી હોય તો કેમ એની અરજી અથવા તો એના ઉપરથી હજુ ગુનો દાખલ નથી થયો. દીપકભાઈ, આ બાબતે હું તો તમને આગ્રહ કરું કે એક ટીમ બનાવી અને મચી પડો, કે પોલીસ કમિશનર પાસે રોજ જવું પડે તો જાઓ, શિક્ષણાધિકારીની ઓફિસે ધરણા કરવા પડે તો મંજૂરી લઈને ધરણા કરો. હવે ધરણા કરવા એ પણ એક મોટો ગુનો થઈ ચુક્યો છે આ નવી પ્રમાણે. એટલે પહેલી મંજૂરી માંગજો, મંજૂરી માંગજો અને મચી પડો. આની અંદર છે ને છેક સુધી પહોંચો. તમે શિક્ષણના માણસ છો, અમે પોલીસના માણસ છીએ. અમે પણ અમારાથી જે આની અંદર ઉપયોગી કામ થઈ શકતું હશે મિત્રો મારફતે અમારી રીતે, અથવા આવા પત્રકાર દિલીપભાઈ સાહેબ જેવા પત્રકારોથી પણ મદદ આપીશું. અને આ મુદ્દો બીજી અન્ય ચેનલો પણ બરોબર ચગાવે.
અને તમે મચી પડો, આની અંદર તથ્ય નીકળશે અને કેટલી જગ્યાએ ખોટું થઈ ગયું છે સાહેબ. આ ભણતા બાળકોનું ભવિષ્ય તો 150 નું તમે કહો છો, પણ આ ખોટા પાછળ એમણે કેટલું બીજું ખોટું પૈસા આપીને ખર્ચીને ખોટું કરનારા કેટલું મેળવતા હશે, આના પાછળથી કેટલા લાભો લીધા હશે, અથવા કોકને કેટલું નુકસાન કર્યું હશે. આ પણ એક વિષય છે. એટલે દીપકભાઈ, તમે બહુ સરસ કામ કર્યું છે. હિંમત, હું તમારી હિંમતને દાદ આપું છું અને હું આપને જાણું છું સારી રીતે. આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે તમારી ભૂમિકામાં હું તમારી સાથે જોડાયેલો છું. તમે બરોબર આની અંદર આરટીઆઈ અરજીઓ કરો. તમે 24/6 ની અરજી માટે જે અધિકારીને અરજી આપી હોય અધિકારીને આરટીઆઈ ની અરજી કરો. આ અરજી પરત કેટલી કાર્યવાહી થઈ ને ફાઇલ નંબર શું છે, ત્યારે આની અંદર કંઈક થશે. એટલે એ કરવું હશે તો એક ટીમ બનાવવી પડશે. દીપકભાઈ, તમે થોડા સ્વસ્થ છો અને નહીં દોડી શકો, પણ તમારી ટીમ સુરતની બનાવો અને એના પાછળ પડી જો સાહેબ. આમાં તો તમે એક સેવા કરી રહ્યા છો. એક જશ મળશે પણ સેવા પણ મળશે. અને આવા અધિકારીઓને બાય નેમ, ફરિયાદની અંદર બાય નેમ અધિકારીઓને જે વલણ દર્શાવ્યું હોય, જે કર્યું હોય, અને તમારા 2 મિત્રોને જે મિત્રએ ધમકી આપી હોય, જે નંબર ઉપરથી ધમકી આપી હોય, એ તમે આજે નહીં તો કાલે તો પોલીસ સ્ટેશન પહોંચો અને પહોંચી અને મને ફોન કરજો. હું જે તે પોલીસ અધિકારી સાથે સીધી વાત કરીશ. પણ આ વસ્તુ ઉજાગર કરવી અને એવા મિત્રોને રક્ષણ આપવું એ આપણા જાગૃત નાગરિકોનું અને પોલીસ તંત્રનું ફરજ છે. યસ. અને સમાજની પણ ફરજ છે. યસ, સમાજની ફરજ છે. સમાજ સાથે આવશે. તમને આગળ જતા જોશે તો સમાજ તમારી સાથે થશે. બધા નહીં થાય, થોડા ઘણા થશે તો પૂરતું છે. એકવાર એફઆઈઆર થવા દો. હર્ષિત પટેલ સાહેબ, અને તમારા બંનેની એક કોમન જે મુદ્દો છે એ તમને હું કહેવા માંગુ છું. એક તો કે તમે આ સુરતમાં પકડ્યું, બરાબર, પણ સુરતમાં હમણાં થોડા દિવસ પહેલા કે જાહેર આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો ત્યાંના સ્થાનિક ભાવેશ રબારી કરીને, જે પૂર્વ સેનેટ જે છે નર્મદ યુનિવર્સિટીના, એણે એવું કહ્યું હતું કે અહીંની કેટલીક કોલેજો જે છે એ બીસીએ, બીબીએ, એમબીએ, બીએસસી, આઈટી, ડિપ્લોમા એન્જિનિયરિંગના કોર્સમાં પરીક્ષા સહિતના સર્ટિફિકેટનું મોટું કૌભાંડ ચલાવી રહી છે સુરતમાં. એણે એવું પણ કહ્યું હતું કે પુણા નજીક ક્રિએટિવ સનરાઈઝ અને અન્ય બોગસ સ્ટડી સેન્ટરો જે ચાલી રહ્યા છે સુરતની અંદર, એના ગોરખ ધંધાઓ ચાલી રહ્યા છે. અને એના વિદ્યાર્થીઓ જે છે એને બસમાં ભરીને પરીક્ષા આપવા માટે ગાંધીનગર લઈ જવામાં આવે છે. આ કોલેજોના વિદ્યાર્થીઓને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં લઈ જવામાં આવે છે અને ત્યાં પરીક્ષા આપીને વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવે છે, એની ડિગ્રી આપવામાં આવે છે. આ પણ એક ઘટના બની છે. તો ગુજરાતમાં માત્ર સ્કૂલો પૂરતી જ નહીં, તો હવે યુનિવર્સિટીઓ પણ બોગસ કામ કરી રહી છે. એના ઉપરથી એવું સાબિત થાય છે. કારણ કે ગુજરાતમાં હમણાં આપણે જોયું કે 108 યુનિવર્સિટી થઈ ગઈ છે, કે જે આજથી 20 વર્ષ પહેલા માત્ર 8 યુનિવર્સિટી હતી, એ હવે 108 યુનિવર્સિટી થઈ ગઈ છે. મોટાભાગની ખાનગી યુનિવર્સિટી છે. 5 વર્ષમાં દેશમાં 140 યુનિવર્સિટીઓ બની, એમાંથી ગુજરાતમાં કેટલી બની? 26. તો મોટો હિસ્સો ગુજરાતનો છે. તો આ ખાનગી યુનિવર્સિટીઓ જે છે એ હવે ખરેખર તો એના સર્ટિફિકેટ થી લઈને એના વિદ્યાર્થીઓને બોગસ કારનામા કરવા લાગી છે. માત્ર આ યુનિવર્સિટી જ નહીં, તો હમણાં આપણે પટેલ સાહેબે જે વાત કરી કે કેટલાક ડોક્ટરોથી લઈને કેટલાક લોકો બોગસ બહારથી લઈ આવતા હતા, તો હવે ગુજરાત પોતે જ એનું કારખાનું બની રહ્યું છે બોગસ ડિગ્રીઓનું. એનો મતલબ એ થયો આ પ્રાઇવેટ યુનિવર્સિટીઓના ધંધા ચાલતા નથી, એટલે હવે આ ધંધા ઉપર જઈ રહ્યા છે. એનો મતલબ એ થયો એટલે કે સરકારે માત્ર સ્કૂલો પૂરતી તપાસ કરવાના બદલે આખા શિક્ષણ તંત્રમાં બોગસ સંસ્થાઓ કેટલી ચાલી રહી છે એની તપાસ કરવી જેવું લાગે છે. કારણ કે કચ્છમાં પણ આપણે જોયું કે કચ્છના અંજારમાં પણ વરસામેડીમાં પણ એક સ્કૂલ આ રીતે પકડાઈ હતી. ભાવનગરમાં જે છે બુધેલ ગામના ચાણક્ય વિદ્યાલય પકડાયું હતું. વેરાવળના જે ગીર સોમનાથ છે ત્યાં પણ એક સ્કૂલ પકડાઈ હતી. ત્યાં રહેણાંકનું જે ટેનામેન્ટ છે ટેનામેન્ટમાં ચાલતી હતી અને 250 વિદ્યાર્થીઓ ભણતા હતા. બોગસ સ્કૂલ, કોઈ પણ જાતની મંજૂરી વગર. અરવલ્લીમાં પકડાઈ આ રીતની સ્કૂલ. ડાંગમાં પકડાય. ડાંગના આહવામાં 10મા ધોરણમાં નાપાસ થતા વિદ્યાર્થીએ એક બોગસ સર્ટિફિકેટના આધારે 12મા ધોરણમાં પરીક્ષા આપવા ગઈ, ત્યાં પકડાયું હતું. ત્યાં પણ થયું હતું. અંકલેશ્વરમાં પણ આવી ઘટના બની છે. તો માત્ર અહીંયા જ બનતું નથી, અમદાવાદ જિલ્લામાં પણ 10 તાલુકામાં પાલડીના કારંજ ગામમાં આ પણ એક આવી સ્કૂલ પકડાઈ હતી. ગેરકાયદેસર રીતે સ્કૂલ ચાલતી હતી, એના વિદ્યાર્થીઓ પણ આ રીતે ચાલતા હતા. સંદીપ ગૌતમ બ્રહ્મભટ્ટ કે જે 26 બાળકોને 11,000 રૂપિયા લઈને આ રીતે બોગસ રીતે ભણાવતા હતા.
તો દીપકભાઈ, તમે આ જે પકડ્યું છે ખરેખર સારું કામ કર્યું છે, એમાં કોઈ સવાલ નથી. માત્ર ને માત્ર આવી ગુજરાતમાં એક બે સ્કૂલ નથી, દરેક જિલ્લામાં તપાસ કરશો તો કેટલી બધી શાળાઓ મળી શકશે. હમણાં જ એક રિપોર્ટ, આપણે નેશનલ લેવલનો એક રિપોર્ટ હતો કે એમાં 50,000 બોગસ પ્રમાણપત્રો શિક્ષણમાં વેચાયા છે. 50,000. એક ગેંગ પકડાઈ હતી, એને આ 50,000 પકડા. આવો તો કેટલી બધી ગેંગ છે. અને એટલા માટે આપણે જોયું કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ આ જ રીતે ચાલી રહ્યું છે. પોલીસે આવા 40 એજન્ટોને પકડ્યા હતા અને કેટલાક એજન્ટો ગુજરાતમાં પણ કામ કરતા હતા. તો આવા 50,000 જો બોગસ સર્ટિફિકેટ પકડાતા હોય તો ગુજરાતમાં તો કેટલી બધી અરાજકતા ઉભી થઈ શકે છે, એ આપણે જાણીએ છીએ. તો હવે આમાં શું કરવું જોઈએ દીપકભાઈ, તમારી પાસે જે જાણવા માંગીએ છીએ? પટેલ સાહેબ কি કહેવા માંગે છે? અરે એ તો હું તો એમ કહેતો હતો કે ગુજરાતની અંદર નકલી સબ ઇન્સ્પેક્ટર ભરતી થઈ જાય છે ને ટ્રેનિંગ સેન્ટરમાં વર્તથી ટ્રેનિંગ કરતો થઈ જાય છે. એકાદ પગારનો સમય આવે છે ત્યારે પકડાઈ જાય છે. એના પાછળ પણ કેટલાકના બોગસની કંઈક લાઈન લાગી હતી, પણ આખરે તપાસનું સુરસુર્યું શું થયું એ ખબર નથી. પણ પોલીસ અધિકારી ટ્રેનિંગ સેન્ટરમાં જઈ ખોટા આધારે ભરતી થઈ અને ટ્રેનિંગ કરતો થઈ ગયો. સાહેબ, આ એકેડેમીના કેવી રીતે ચાલ્યું હશે? એટલે આવું બધું દરેક જગ્યાએ કરાય. અને કરાય ટ્રેનિંગ સેન્ટરમાં, કે જેને આપણું ગૌરવ લઈએ છીએ કે અમારી પાસે સારામાં સારું ટ્રેનિંગ સેન્ટર છે, ત્યાં આ ઘટના બની હતી. વાત સાચી તમારી. હા જી પટેલ, દીપકભાઈ, થોડીક મજાકના ટોનમાં આવું સાહેબ. હા, નરેન્દ્રભાઈ થી આખો દેશ પકડે, ભૂપેન્દ્રભાઈ થી આખું ગુજરાત પકડે. અમારે ત્યાં મહેન્દ્રભાઈ કરીને હતા, એ રોડ પર છે ને સંચાલક નરેન્દ્રભાઈ, ભૂપેન્દ્રભાઈ, મહેન્દ્રભાઈ. એ મહેન્દ્રભાઈ રોડ પર પકડીને 50 લાખ 40 લાખ રૂપિયા ઉઘરાવતો હતો સાહેબ, અને સરકારની ગાડીમાં. ગાંધીનગર વાળા મહેન્દ્ર, ગાંધીનગર વાળા ભૂપેન્દ્ર, ગાંધીનગર વાળા નરેન્દ્રભાઈ, બધા ગાંધીનગર વાળા જ છે સાહેબ. હા બરાબર. એટલે ચલો એ વાત છોડો. અને પટેલ સાહેબ ને કહું, સાહેબ 40 વર્ષ થયા સાહેબ આ લાઈનમાં. ભલભલા શિક્ષણ અધિકારીને મેં ભલભલા ખેલ કરતા જોયા છે, અને એ લોકોએ મારી પર જે કરવાનું નહીં તે પણ કરી ચુક્યા છે. કદાચ આ મેટરમાં કદાચ નવી એક એફઆઈઆર અમારી પર દાખલ થાય, નથી ગભરાતા સાહેબ. બીજી વસ્તુ સાહેબ, દીપક પટેલ એકલો નથી. દીપક પટેલ સાથે મારા અસંખ્ય પત્રકાર મિત્રો છે, મારા શિક્ષક સમાજના શિક્ષક મિત્રો છે, મારા આરટીઆઈ એક્ટિવિસ્ટ મિત્રો છે, અને ભાવેશભાઈ રબારી જેવા મારા વિદ્યાર્થી મિત્રો છે. અને પ્રફુલભાઈ બી સાહેબ એક અમારા વિદ્યાર્થીની કક્ષામાં આવનાર વ્યક્તિ છે. અમારે ગુજરાતની જનતાને બતાવવું હતું કે હું સાહેબ સ્કૂલ પકડીને મીડિયા બોલાવીને પ્રેસ કોન્ફરન્સ કરીને વાહવાહી મેળવવા નતો ઈચ્છતો સાહેબ. મારે આની ગળથુથી મૂળિયામાં ક્યાં ક્યાં સડો છે એ સુધી અધિકારીઓને લઈ જવાની એક વિનંતી વંદન સાથે ફરજ પાડવી હતી, અને આગાહી કરેલી, એમની સમક્ષ મેં શંકાઓ રજૂ કરેલી, સાહેબ આટલું થશે કે નહીં, અમે કોઈને છોડીશું નહીં, અમે કોઈને છોડવાના નથી. સરકારી જવાબ છે સાહેબ. પણ સાહેબ સ્કૂલ સંચાલક ફરાર થઈ ગયા. પણ હવે દીપકભાઈ, આપણે આ સુરતની વાત છોડીને હવે આખા રાજ્યની થોડી ચિંતા કરીએ કે આ શું થવા બેઠું છે. હવે આનો રસ્તો શું છે? કોઈ રસ્તો કોઈ બતાવવા કોઈ તૈયાર છે? તમે શું રસ્તો બતાવો છો? મારી પાછળ જો સાહેબ મહાત્મા ગાંધી છે, એમની તસવીર છે. એમણે કહ્યું હતું કે સત્યને વળગી રહેવાનું, સત્યનો વિજય થશે, અને આપણે વળગી રહીશું, આપણે લડીશું સાહેબ. અને આ એક પ્રકરણથી અમે અટકવાના નથી. સુરતના છેલ્લા 2-3 વર્ષના તમામ
નવા એડમિશન મેળવનાર બાળકોના એલસી નું ક્રોસ વેરિફિકેશન કરાવવું છે અને એ લોકોએ Yes. કરવું પડશે. હા. તો જ સાહેબ આ સ્થળો ખબર પડશે. હમ. હવે આ જે સ્કૂલ સાહેબ તમે ચિત્રમાં બતાવી હમ. હાડપિંજર જેવી દેખાય છે, હા. એની મંજૂરી કોને આપી અને કેમ તોડી ના નાખ્યું? બુલડોઝર બાબા આપણા યોગીનાથ આદિત્ય યોગીનાથ જો બુલડોઝર ફેરવતા હોય તો આ મકાન પર બુલડોઝર ક્યારે પડશે? એની વિરુદ્ધ ફરિયાદ કરી દીધી સાહેબ અમે. આ ગેરકાયદેસર મકાન છે ને એની સામે પણ ફરિયાદ કરી દીધી છે. એટલે સાહેબ આ કલમ ક્યાંય અટકી નથી. હજુ તો સાહેબ એનું વીજ કનેક્શન કોને આપ્યું? અમે ત્યાં પણ જવાના છે સાહેબ DGVCL માં કે આ મકાનમાં વીજ કનેક્શન તમે કેવી રીતે આપ્યું? કારણ કે એવા જ ગેરકાયદેસર વીજ કનેક્શનોને કારણે તક્ષશિલા થયું હતું. યસ. અને આજે મેં એક વિડીયો મળ્યો છે કે બરોડામાં કોઈ ચાલુ ક્લાસે એક દિવાલ ધસી પડી છે વર્ગખંડની. હજુ બાળકો મીડિયા injured થયા છે. પણ વિડીયો મારી પાસે આવ્યો છે. હા. બાળકો પડે છે અને સ્કૂલના લાલચુ સંચાલકો એની બેન્ચ હરખી કરે છે, બેન્ચ લે છે. બાળકોને બચાવવા કોઈ દોડતા એવું કે દેખાતું નથી. આ માફિયાઓ છે શિક્ષકોના જીવ શરીર સાથે ગંભીર ચેડા કરે છે અને એના જરિયો બનાવીને બ્લેક મની પેદા કરે. ત્યારબાદ સ્કૂલે 150 બાળકો જે ફી વસૂલ કરી, FRC એક્ટ એમ કહે છે કે 1 રૂપિયો ફી લો ખોટો તો 10 રૂપિયા દંડ થાય. આ 2-3 વર્ષમાં કેટલા રૂપિયા લોકોએ વસૂલ કર્યા હશે એની બી તપાસ માંગીશું. જો અમાન્ય શાળા હોય તો સાહેબ લગભગ 1,00,000-2 લાખ રૂપિયા ખર્ચો છે, દંડ થાય છે. તો માન્ય જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અમાન્ય શાળા સામે આર્થિક દંડ પણ કરે, એની પણ માંગણી કરી. અને ત્રીજું, આ જેટલા પણ બાળકો છે આ શાળામાં ભણતા એને સરકાર પોતાના ખર્ચે અન્ય શાળામાં ભણાવે. સ્કૂલ જો ઘરથી દૂર હોય તો ટ્રાવેલ એલાઉન્સ આપે અને બાળકનું ભવિષ્ય ભણતર સુનિશ્ચિત કરે એ મારું સંવિધાન કહે છે અને હું મારા અધિકારીને કહીશ. ઓકે. હા, બહુ સરસ વાત. પટેલ સાહેબ, શું આમાં સોલ્યુશન શું છે? શું આનો ઉપાય શું હોઈ શકે છે ગુજરાત માટે? સાહેબ, જ્યારે દેશદાજ પેદા થશે, આપને કહું વચ્ચે કે એક વાત કહું સાહેબ, વચ્ચે એક વાત કહું. હા, બોલો. એવું કહેવાય છે કે આ શાળાને સીલ મારેલું હતું સરકારના માણસો, તો ખુલી કેવી રીતે ગયું? અને સાહેબો રેડ પાડે છે એ પેલા તાળા કેવી વાગી ગયા? અને પાછા તાળા ખુલી જાય છે ને બીજા દિવસે, એ બી અમે વિડીયો બનાવીને અધિકારીને મોકલીએ છીએ કે સાહેબ સ્કૂલ ખુલી ગઈ, તમે જાઓ દર્શન કરવા સરસ્વતી માતાના મંદિર. હજુ સુધી નથી. બહુ ખરાબ કહેવાય. નથી. વાત સાચી છે. ના, તો આમાં ખરેખર શું પટેલ સાહેબ, ખરેખર શું થવું જોઈએ? સાહેબ, જ્યાં સુધી અધિકારીઓમાં અને પ્રજામાં દેશદાજ પેદા નહીં થાય ને ત્યાં સુધી આવા કમણ થતા નિરંતર થાય છે. ક્યારે આ દીપકભાઈ આટલી વાત એક જ કિસ્સાની કરી, આટલા પહેલું આપણને આપ્યા, પહેલા પણ આ સ્કૂલ સીલ થઈ હતી અને સીલ કેવી રીતે ખુલે છે તો છેલ્લે આપણે 2-4 મહિનામાં બહુ સારી રીતે સમજી ગયા છીએ કે અગ્નિકાંડ રાજકોટમાં થયું ને કેટલું આખું ગુજરાત સીલ થઈ ગયું ને આખું ગુજરાત ખુલી પણ ગયું. આજે સીલની કોઈ વાત પણ નથી કરતું. આજે ગુજરાતમાં એ સીલની, અગ્નિકાંડને લઈને થયેલા સીલોની કોઈ, અને એમાં કેવા પેતરા થયા, કોણે લાભ લીધો, બંધ થવાનો શું ચાર્જ અને ખુલવાનો શું ચાર્જ, બધી પરફેક્શન આવી ગયું, જે બધી જ પ્રકારની
બધી જ પૂર્તતા થઈ ગઈ, જે કારણે ખામીના કારણે સીલ થયું હતું, તો ખામી દૂર થઈ, પૂર્તતા થઈ ગઈ અને ખુલી ગયું. આ બધું સાહેબ દેશદાજનો પ્રશ્ન છે ગુજરાતની અંદર કે દેશની અંદર. તમે જુઓ કે સરકારી વિભાગોમાં દેશદાજ જ નથી ને પ્રજા તો પડકાર કરવા તૈયાર નથી. ક્યાંક આ દીપકભાઈ જેવા પોતાના ઉપર જોખમ લઈ અને સરકારના સામે પડતા હોય અથવા તો તંત્રને જાગૃત કરતા હોય. આપણે પડવાનો અર્થ નથી, પણ જાગૃત કરવાનો અર્થ છે, ધ્યાન દોરવાનો અર્થ છે. એ બધું નથી થઈ રહ્યું સાહેબ. સમાજ પણ આની અંદર એટલો જ દોષી છે. હું તમને કહું, સમાજ જાગૃત નથી અને સમાજ પોતાનું જ વિચારે છે, પડોશીનું નથી વિચારતું. એ તો કે એનું છે ને, અમારે તો શું કોઈ. અને બીજી વાત કરું કે આમના મિત્ર બે ગયા તો એમને ધમકી મળી. એક સામાન્ય ધમકી આપવાનું અધિકારીઓ તરફથી અથવા તો લુખા તત્વો તરફથી એક સામાન્ય થઈ ગયું છે સાહેબ. ગુજરાતની અંદર તમે કહો કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારની બાતમી કોઈ પણ વિષયની અંદર આપતો હશે, પણ તમે જુઓ કે ગુજરાતની અંદર આરટીઆઈ એક્ટિવિસ્ટ પણ બાતમીદાર જેવું જ કામ કરતા હોય છે. એ પણ સલામત નથી. રિયલ અર્થની અંદર ગુજરાત પોલીસને અથવા ખનન વિભાગને અથવા તો બીજા વિભાગને બાતમી આપનારા બાતમીદારો સલામત નથી. અને બાતમીદારોના સલામતી અર્થે ગુજરાતની અંદર સામાન્ય કાયદા સિવાય કોઈ કાયદો નથી, સ્પેશિયલ પ્રોટેક્શન કોઈ નથી. અને એના કારણે સતત બાતમીદારો માર ખાઈ રહ્યા છે, મોતને ભેટી રહ્યા છે. કોઈ પણ વિષય ના હોય, કોણ બાતમી આપશે? પોતાના જીવના જોખમે સરકારનું સારું કરવા, સમાજનું સારું કરવા કોણ આગળ આવશે? કોઈ નહીં આવે. જો આ જ તંત્ર રહ્યું તો, અને એ જ તંત્ર છે. હવે તમે જુઓ કે 24 તારીખથી તે લગભગ 1 મહિનો થવા આવ્યો. એ સ્કૂલ એ પરિસ્થિતિની અંદર દીપકભાઈ વર્ણન કરી રહ્યા છે એ પ્રમાણે કઈ નથી થયું. કોઈ અધિકારીએ કોઈ નોંધ નથી લીધી, કોઈ અધિકારીએ કોઈ ફરિયાદ દાખલ કરી. આ ફરિયાદ કાયદેસર રીતે તાલુકા શિક્ષણ અધિકારી જે હોય એને પોતાના તાબામાં આવતી હોય એને સરકાર તરફે આ ફરિયાદ આપવી જોઈએ. એ નથી થયું. હવે દીપકભાઈ, હું તો આપને આગ્રહ કરું કે આપ કાલે શરૂઆત કરજો. તાલુકા વિકાસ અધિકારીની ઇન્વોલ્વમેન્ટ કરતી એક પોલીસ કમિશનરને ફરિયાદ આપો. તાલુકા વિકાસ અધિકારી અથવા તાલુકા શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી, એમની પહેલી ફરજ છે કે એના પ્રાથમિક તારણો મેળવી અને તાત્કાલિક એની ફરિયાદ દાખલ કરાવવી જોઈએ. અને દાખલ થાય તો આગળ તપાસ થાય, તપાસ થાય તો આગળ સુધી વધે. એટલે દીપકભાઈ, એક પ્રતિનિધિ મંડળ લઈને જાઓ, જિલ્લા શિક્ષણ અધિકારીને મળો અને તાલુકા વિકાસ અધિકારી વિરુદ્ધની ફરિયાદ આપો કે એમણે એની અંદર સાંઠગાંઠ કરી અને આરોપીઓ ભાગી જાય એવું પહેરવે, આરોપીઓ ભાગી જાય અને આરોપીઓને કોઈ રીતે લાભ મળે ધરપકડથી બચવાનો, એવી પેતરો કર્યો છે. જ્યારે એમના સાથેના ડોક્યુમેન્ટ તમારી પાસે છે, તમે મોબાઈલથી વાત કરી છે, તમે એમને રૂબરૂ મળ્યા છો, તમે એને અરજી આપી છે, આ બધા ડોક્યુમેન્ટ છે. તમે જયારે તાલુકા શિક્ષણ અધિકારીને પકડાવવાની વાત કરશો ને ત્યારે જ આ વાતની અંદર એફઆઈઆર થશે. યસ યસ, આ સજેશન સારું છે. હા દીપકભાઈ, શું કહેવા માંગો છો તમે? સર, મેં એ લોકોને સ્પષ્ટ મારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ જયેશભાઈ પટેલ, મને એમની માટે માનથી છે. અને ભગીરથભાઈ નવા એવા છે, તો સાહેબ લખવાનું ચાલુ કરો, લખશો નહીં ત્યાં સુધી કઈ ના થશે. મેં એમની ખાનગી મિટિંગમાં સાહેબ એમને બધાને બહાર કાઢી મૂકેલા. હું તો ખુશ થઈ ગયો કે બહુ ખાનગી રહેશે આજે વાત, અને સાહેબ વાત લીક થઈ ગઈ. હા, પણ કઈક પેપર ઉપર લો સાહેબ. મારો આગ્રહ એવો છે કે જેણે જે ક્ષતિ કરી હોય, જેણે સમાજને ક્ષતિ કરી અને તમારી આખી સરકારને ક્ષતિ કરી, એ માણસનું નામ તો તમે લઈને એના વિરુદ્ધની જ ફરિયાદ આપો. સર, પહેલી નજરે તો જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ ક્લાસ 1 અધિકારી હોય સાહેબ, આપ જાણો છો ને, એમની પર ફરિયાદ કરવી બહુ અઘરી વસ્તુ છે. અરે એકવાર લેખિત તો આપો સાહેબ, કલેક્ટર નિર્ણય કરશે. લેખિત તો આપવી જોઈએ. એકવાર શિક્ષણ અગ્ર સચિવ શિક્ષણને આપો. અગ્ર સચિવ શિક્ષણથી તો એ કઈ ક્લાસ 1 મોટા નથી ને. એ અગ્ર સચિવ સાહેબને પોતાના તાબાના માણસો ઉપરનું એક્શન લેવા પડશે. સાચા હશે તો લેશે, ખોટા હશે તો તેમને પડકારશે. કેમ ને? જે હવે પછીની રજૂઆત છે અગ્ર સચિવ સાહેબ શિક્ષણ વિભાગને કરો ને, એમના નીચે તો બધા જ છે ને. અમારું પોલીસ વિભાગનું કઈ હોય તો અમારા ડીજી સાહેબને રજૂઆત કરો, એટલે જિલ્લા પોલીસ અધિકારી, પોલીસ કમિશનર કોઈ પણ હોય એને એક્શન લેવા પડે. સાચી વાત હોય તો લે, ના હોય તો એનું જે રિપોર્ટિંગ કરે.
હા, લખેલું હશે તો કંઈક પુરાવા તરીકે ઉભું રહેશે. તો આપણે આજે આ બહુ હાજી આપણા સમયની જ્યાં મર્યાદા સુધી છે. તમે હા એ જલ્દી કહી દઉં કે જેના વિરુદ્ધ તમારી ફરિયાદ છે એના આગળ જ આંટાફેરા કરવાથી કઈ ના થાય ને, એને વારે વારે રજૂઆત કરવાથી કઈ ના થાય. તમારી શિક્ષણાધિકારી સાથે જિલ્લામાં છે તો તમે એને પકડો, એના પકડવા માટે અગ્ર સચિવ શિક્ષણ વિભાગમાં રજૂઆત કરો. તો દીપકભાઈ, આ બહુ ગંભીર મુદ્દો તમે લાયા છો અને માત્ર સુરત પૂરતો નહીં, માત્ર તમારી એક સ્કૂલ પૂરતો નહીં, પરંતુ ગુજરાતને આ લાગુ પડે છે. તમે બંને મહાનુભાવો જોડાઈ રહ્યા બદલ ખૂબ ખૂબ આભાર તમારો. અને દીપકભાઈ, સત્યડે તમારી સાથે છે, જ્યારે પણ જરૂર પડે ત્યારે તેમને સત્યડે મદદ કરવા માટે ઉભું રહેશે. તમારી સાથે કોઈ પણ તમારી બાબત હશે ત્યારે આ સ્કૂલની બાબતમાં તમારી સાથે અમે ઉભા રહીશું, એમાં કોઈ સવાલ નથી. અને લોકોની ફરજ છે કે એમની સાથે ઉભા રહે. આપનો ખૂબ ખૂબ આભાર બંને મહાનુભાવો. ધન્યવાદ. અને મારા સત્ય ડે ના પ્રેક્ષક મિત્રો ને મારા કોટી વંદન. જય હિન્દ. ઓકે સર. જય હિન્દ. આભાર. તો આ આખી જે વાત હતી એમાં અત્યંત ગંભીર બાબત છે, કારણ કે એક સ્કૂલને જ્યારે આટલી બધી ફરિયાદો કરવામાં આવે ત્યાં સુધી શિક્ષણ મંત્રી સુરત ના હોય, ગૃહ રાજ્યમંત્રી સુરત ના હોય, અને ભાજપના પ્રદેશ પ્રમુખ અને હવે તો કેન્દ્રમાં મિનિસ્ટર બની ગયા છે, તો બેવડી સત્તા એમની પાસે આવી ગઈ છે. તો કેટલાક ઉદ્યોગોને ફોન કરે છે પાટીલ, પરંતુ અહીંયા પણ પોલીસને થોડો ફોન કરી દો, શિક્ષણ અધિકારીને થોડો ફોન કરી દો કે આની સામે કમસે કમ પગલા તો ભરો. પગલા નથી ભરાતા. એક જે જાગૃત નાગરિક છે એ આ આખું સ્કેમ શોધી કાઢે છે, એને જે તે જવાબદાર અધિકારીઓને જાણ કરે છે, અધિકારીઓ ફૂટી જાય છે, અધિકારીઓ 1 મહિનાથી પગલા નથી ભરતા. શરમ આવી જોઈએ ખરેખર તો પાટીલને, શરમ આવી જોઈએ ખરેખર તો હર્ષ સંઘવીને, અને શરમ આવી જોઈએ ખરેખર તો શિક્ષણ પ્રધાનને. શું કરી રહ્યા છો તમે લોકો? આ એક જાગૃત નાગરિક પોતાના જીવના જોખમે જ્યારે કરે છે એને ધમકી આપવામાં આવે છે. શું કરવા માંગો છો તમે ગુજરાતનું? એક બાજુ શિક્ષણનું તમે ધનોત કાઢી નાખ્યું છે, અને બીજી બાજુ તમે બોગસ પ્રમાણપત્રો ઉભા કરી રહ્યા છે, બોગસ નાગરિકો ઉભા કરી રહ્યા છો. આવતીકાલે પાકિસ્તાનના લોકો અહીંયા આવીને આ ખોટા સર્ટિફિકેટ લઈને નાગરિક બની જશે ત્યારે શું કરશો તમે? થવાનું જ છે આવું, જ્યાં સુધી તમે પગલા નહીં ભરો ત્યાં સુધી. આખા ગુજરાતમાં આ કરવાની જરૂર છે. એક સ્કૂલના પ્રમાણપત્રો ચકાસવાની જરૂર છે. જે બોગસ ભરતી થઈ છે એવા હજારો કર્મચારીઓ અત્યારે સરકારમાં કામ કરી રહ્યા છે, એની તો તપાસ કરો. આ આખો એક અત્યંત ગંભીર પ્રશ્ન છે, અને એટલા માટે હવે આ કોઈ એક વ્યક્તિ દ્વારા થઈ શકે એમ નથી. ગમે એટલા લોકો જાગૃત થાય તો પણ આ થઈ શકે એમ નથી. લોકો જાગૃત થઈને સરકાર ઉપર દબાણ લાવશે તો જ આ શક્ય બનશે, એ સિવાય શક્ય બને એવું લાગી રહ્યું નથી. આજે આ જ વાત છે, અને આવતીકાલે પણ આવી કોઈક બાબતો તમે સત્ય ડેને વોટ્સએપ નંબર ઉપર જણાવી શકો છો. યુટ્યુબ ઉપર તમે કોમેન્ટ કરીને પણ તમારી સમસ્યાઓ જણાવી શકો છો. અમને એમાં વાજબી લાગશે તો 100% એ બાબત તમારો જે પ્રશ્ન છે એ ઉભો કરીશું. નમસ્તે.